સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે ત્યારે વાત અમરેલીના ચૂંટણી જંગની કરીએ તો ભારતીય જનતા પાર્ટી તરફથી માયાભાઈ આહિરના દીકરી સોનલ ડેર ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે ત્યારે આ વિડીયોમાં વિગતે વાત કરીશું કે સોનલ ડેર કેવી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, લાઠીમાં હાલ ચૂંટણીનો કેવો માહોલ જોવા મળી રહ્યો છે તેની વાત કરીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। અમરેલીમાં લાઠી તાલુકાની ચાવંડ તાલુકા પંચાયત બેઠક પર ભાજપે એક મોટો દાવ અજમાવ્યો છે, જેમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરી સોનલ ડેરને ટિકિટ આપવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવાર સોનલ ડેર હાલ ડોર ટુ ડોર પ્રચાર વધુ કરી રહ્યા છે। તેમના દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે પોતાના ચૂંટણી પ્રચારનું। ત્યારે જોઈએ પહેલા તેમના ચૂંટણી પ્રચારના એ દ્રશ્યો, જેમાં સોનલ ડેર તેમની સાથે ભાજપના તમામ મહિલા નેતાઓ છે, હોદ્દેદારો છે અને તમામ જે કાર્યકરો છે તેમની સાથે લાઠીના ચાવંડ ગામની ગલીઓમાં તેઓ ઘૂમી રહ્યા છે અને ઘરે ઘરે જઈને ભાજપની પત્રિકાઓ વહેંચી રહ્યા છે, જનતાને મત માટેની અપીલ કરી રહ્યા છે। જોઈએ પહેલા એ દ્રશ્યો। મોદી સાહેબ જ ત્યારે થઈ જાય ને हेलो असुबान करो या उसमें फटाफट लियो बावल ये भाई क्या आ रहा है चालू रखियो हालो इतना मिलो हालो कानो बता हालो भरत भाई मोटू आ બધું રાખજો ये का चढ़ो जो ये बोलो गाय ढोले जाए बोलो भारत माता की जय मातरम वंदे मातरम वंदे। તો હાલમાં જ અમરેલીના સાંસદ ભરત સુતરિયા દ્વારા સોનલ ડેરના કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું અને આ ઉદ્ઘાટન બાદ એક કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં અમરેલી અને લાઠીના તમામ મોટા ભાજપ નેતાઓ એ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। જો કે અમરેલીમાં ચૂંટણી પ્રચારની જો વાત કરીએ તો આ વખતે ભાજપની જે રણનીતિ છે તે ક્યાંક થોડીક અલગ જોવા મળી રહી છે। લાઠીમાં ડોર ટુ ડોર પ્રચાર અને સભાઓ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે। સોનલ ડેરની વાત કરીએ તો તેઓ ઘરે ઘરે જઈને જનસંપર્ક વધારવા પર વધુ જોર મૂકી રહ્યા છે। અત્યારે ઘરે ઘરે જઈને પત્રિકાઓનું વિતરણ કરવું, બહેનો સાથે વધુને વધુ સંવાદ કરવો, લાઠી અને જે ચાવંડ ગામની જે મહિલાઓ છે એ મહિલાઓ સાથે સંવાદ કરવા પર તેઓ વધુ ભાર મૂકી રહ્યા છે। સભાઓની જો વાત કરીએ તો ભાજપના જે મંત્રી છે કૌશિક વેકરિયા, તેમણે સભા કરી હતી। ભાજપના ધારાસભ્ય જનક તળાવિયા, તેમણે પણ સભા યોજી હતી। એટલે ચૂંટણી પ્રચાર તો પૂરજોશમાં લાઠી અને ચાવંડમાં ચાલી રહ્યો છે।
વાત કરીએ સોનલ ડેરની તો માયાભાઈ આહિરના દીકરી તરીકેની જે તેમની ઓળખાણ છે એ તો છે જ, પરંતુ તેમના સસરા જે છે એટલે કે જીતુ ડેર જે છે એ પણ લાઠીમાં એક મોટા ભાજપ નેતા ગણાય છે, મહત્વના એક વ્યક્તિ ગણાય છે. અમરેલી જિલ્લા ભાજપના તેઓ એક અગ્રણી નેતા ગણાય છે અને ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય તેઓ રહી ચૂક્યા છે. બીજી તરફ સોનલ ડેરના સાસુ પણ અગાઉ ચૂંટણી લડી ચૂક્યા છે તાલુકા પંચાયતની અને તેઓ જીત પણ મેળવી ચૂક્યા છે આ ચૂંટણીમાં. અને આ વખતે હવે સોનલ ડેર અને તેમનો આખો જે પરિવાર છે એ પરિવાર પણ ચૂંટણી પ્રચારમાં તેમની સાથે દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે. તો ચાવંડ બેઠકની શું ખાસ વાત હોઈ શકે તેના પર જોઈએ તો અમરેલી અને તળાજા મહુવા જે આખો જે વિસ્તાર ગણાય છે તેમાં આ જે ચાવંડ બેઠક છે એ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. સ્થાનિક સ્વરાજનો જે આ ચૂંટણી જંગ છે તેમાં ચાવંડ બેઠક અગાઉ વિવાદોમાં પણ રહી ચૂકી છે અને હાલનો તાજેતરના વિવાદની જો વાત કરીએ સ્થાનિક સ્વરાજના ચૂંટણી જંગમાં સોનલ ડેરની સામે કોંગ્રેસ તરફથી લડી રહ્યા છે શાંતુબેન. કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર જે છે એમના દ્વારા થોડા દિવસો પહેલા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચાવંડ બેઠક પરથી જે ઉમેદવાર છે શાંતુબેન તે ઉમેદવારી ફોર્મ પરત ખેંચે એના માટે ક્યાંક દબાણ કરવામાં આવ્યું હતું. શાંતુબેનના પોસ્ટરો જે દિવાલો પર લગાવવામાં આવ્યા હતા એ પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા. જેનીબેન ઠુમ્મરે એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા જ ક્યાંક આ પોસ્ટરો જે છે તે ફાડી નાખવામાં આવ્યા છે અને આ પ્રકારે આખો જે માહોલ જે છે એ રાજકીય માહોલ એક તંગ બની ગયો હતો ચાવંડમાં. ત્યારે હાલ તો સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ ક્યાંક એક યુદ્ધનો માહોલ ચોક્કસપણે ચૂંટણીને લઈને આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે સોનલ ડેર કે જે ઘરે ઘરે જઈને મહિલાઓ સાથે જનસંપર્ક વધારીને જે રીતે મત માંગવાની જે એમની જે આ રણનીતિ જોવા મળી રહી છે એ તેમને આ ચૂંટણીમાં કેટલો ફાયદો કરાવે છે. ત્યારે આ બાબતે તમારું શું માનવું છે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.